ઈશ્વરે તો માત્ર સિદ્ધાંતો આપ્યા. ખોટું ન બોલવું, પાપ ન કરવું, ગુનો ન કરવો, દુઃખ ન પહોંચાડવું, કોઈને ભૂખ્યા જુઓ તો ખાવાનું આપવું, આ સિદ્ધાંતો છે અને નિયમો છે. મંદિરમાં જતા પહેલા ચપ્પલ કાઢવા. આપણા મંદિરમાં એકચ્યુઅલી ચપ્પલ પહેરીને જવા જેવા હોય છે, એટલા ગંદા મંદિરો. મારો દીકરો મારી માનું શ્રાદ્ધ કરવા મારી સાથે હરિદ્વાર આવ્યો, 20 વર્ષનો છે. બધું જે એને કહ્યું એ કર્યું, એક અક્ષર બોલ્યા વગર. વાળની લટ પણ કપાવી કે તમે જેમ કહો એમ કરીશ. બધું કરાયું એણે, જે અમે કીધું એ બધું કર્યું એણે. અને બધું કર્યા પછી બિચારાએ 3 ડૂબકી મારીને ત્યાં હરકી પૌડી પર નાહી બી લીધું. અને પછી બહાર નીકળીને મને કે માં હવે શાવર લઈ લઉં. ગંગામાં નાહીને શાવર લેવો પડે એટલી આપણે નદીની વાટ લગાવી છે. જ્યાં પાપ ધોવા જઈએ છીએ ત્યાં નાહીને નળના પાણીએ નાહવું પડે, એ સ્થિતિ આપણે ઊભી કરી છે. ગીતા શીખવે છે પરમ શુદ્ધતા, ચોખ્ખા થવું, ભીતરથી અંદરથી સાફ થવાનું. 10 વાર નહાવાથી ફેર, હમણાં તો પેલા લોકો કહે છે ને ફેર એન્ડ લવલી તો બેકાર છે, હવે પ્રીટી 24 આવ્યું છે. ગોરા નહીં થવાનું, ચામડી પર તેજ. કોણ કે છે ગોરા થાવ? આટલા વર્ષ સુધી એમણે વેચ્યું ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી. હવે કે છે ચામડીનો કલર ન બદલાય. તો ભાઈ અત્યાર સુધી શું કરતા હતા? કેટલી છોકરીઓએ ટ્યુબોની ટ્યુબો ખાલી કરી નાખી. અને તમે રવિવારે સવારે જો મેટ્રિમોનિયલ વાંચો તો તમને સમજાય. ઊંચી, ગોરી, પાતળી, સુશીલ, સંસ્કારી, દરેક પરિવારને આ 5 ગુણ જોઈએ. અને જો આ 5 ગુણ ન હોય તો એનામાં કંઈ ખૂટે છે. કોઈ પરિવાર એમ કહે છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, યાર મજા આવવી જોઈએ વહુ તરીકે આવે તો. મારે તમને એક સાદો દાખલો આપવો છે આજે. ખૂબ ગોરી ઐશ્વર્યા રાય જેવી છોકરી હોય, આમ તમને એમ થાય કે અડો તો મેલી થઈ જશે. અડવું નથી, એવી રૂપાળી પોર્સેલિનની ડોલ જેવી. પણ મોઢું ખોલે ને સાહેબ એટલે સુરતી કાઢે. અને બીજી હોય કાળો, અને બીજી હોય કે જે ડાર્ક હોય કોમ્પ્લેક્શનમાં, જરા વજન વધારે હોય, બહુ નમણી રૂપાળી દેખાવડી ના હોય, પણ તમારે ઘરે આવનારા દરેક માણસને એટલા સ્નેહથી ટ્રીટ કરે, પરિવારમાં દીકરીની જેમ ભળી ગઈ હોય, તમારો ખ્યાલ રાખે, સૌનો ખ્યાલ રાખે. તમને એમ થાય કે આવી બહુ ભગવાન સૌને આપે, તો તમે બેમાંથી કોને પસંદ કરશો? રૂપાળીને? હા કે ના? જોરથી ના પાડો. કરેક્ટ. બહુ અગત્યનું છે આ બધું. ગીતા શીખવે છે આવા પ્રેક્ટિકલ નિયમો જિંદગી જીવતા. દેખાવ પરથી મોહિત નહીં થવાનું. સ્વભાવ, પ્રકૃતિ અગત્યની છે. સુંદર હોવું એ તમારા ડીએનએ નો ભાગ છે. મેં હમણાં જ મારા ભત્રીજાને કહ્યું કે તું એકદમ મારા ભાઈ જેવો લાગે છે. મારો ભાઈ એની ઉંમરે આવવો જ લાગતો હતો. આવવો જ એટલે આવો જ, એનો ડીએનએ છે. પણ એનો સ્વભાવ કેવો છે, એ કેટલો હોશિયાર છે, કેટલો સ્નેહાળ છે, કેટલો સરળ છે, કેટલો વહાલો છે, એ એનો પોતાનો ગુણ છે. એ ઉપરથી નહીં આવે. તમારું નાક નમણું છે તો તમારા ફેમિલીમાં કોઈનું નમણું છે. તમે ગોરા છો તો તમારા ફેમિલીમાં કોઈ ગોરું છે. તમારા વાળ બહુ સુંદર છે તો તમારી માના, તમારા ફોઈના, કોઈના વાળ સરસ છે માટે તમારા સરસ છે. પણ તમે શું કર્યું, તમારું શું કોન્ટ્રીબ્યુશન છે, એ પ્રશ્ન પૂછે છે ગીતા. કે તારા અસ્તિત્વનો અર્થ શું? તે આ ધરતી પર આવીને શું કર્યું? ધક્કો ખાધો? ઘણા ધરતી પર ધક્કો ખાવા આવે, પાછા જઈને ભગવાન પૂછે કે શું કર્યું? કે કઈ નહીં, હર્યો ફર્યો પાછો. બહુ સુંદર કવિતા છે સિતાંશુ યશશ્ચંદ્રની. વનનો નીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. આ સર્કિટ છે લાઈફનું. ખાધું પીધું, મજા કરી, રતિ કરી, એક બાળક પેદા કર્યું, અવતાર લીધો, પૂરું થયું, ટાટા. એક કાકા ગુજરી જવાની તૈયારીમાં હતા. શ્વાસ ઉફણાય, ગંગાજળ તૈયાર, તુલસી તૈયાર, સોનાનો ટુકડો તૈયાર, બધા વેઇટ કરે. કાકાએ પૂછ્યું મોટો દીકરો ક્યાં છે? એટલે મોટો આવ્યો ને પપ્પાના હાથ, કે પપ્પા આ રહ્યો, તમારી પાસે જ છું, ક્યાંય નથી ગયો. કે વચલો. એટલે વચલો આવ્યો, પપ્પાના પગ પકડ્યા, કે આ રહ્યો પપ્પા તમારી પાસે, ક્યાંય ન જાઉં તમને મૂકીને. કે નાનો,
એટલે નાનાએ હાથ ફેરવ્યો આમ કે પપ્પા અહીંયા જ, તમારી પાસે જ, બધા અહીંયા. કે મૂર્ખાઓ, દુકાને કોઈ નથી. 3 છોકરા પાસે છે એનું સુખ નથી. દુકાન સૂની છે, એમાં જીવ છે. તમે ગંગાજળ પીવડાવો, તુલસી મૂકો, સોનાના ટુકડા મૂકો કે ચંદનના લાકડે બાળો, આવા લોકો ક્યારેય સુખી થાય જ નહીં. અને કેટલાક લોકો એવા હોય કબીર જેવા કે આંખ મીચે અને શરીર એવી રીતે છોડી દે કે હવે હિન્દુ મુસલમાન અંદર અંદર લડે કે કોનો દફનાવો કે સળગાવો. કેટલી અદ્ભુત વાત. મુસલમાનો કે કબીર અમારા, હિન્દુઓ કે કબીર અમારા. એણે કદી કોઈ વચ્ચે વેરો આતરો નથી કર્યો. કબીરના લગ્ન થયા એના ગુરુની દીકરી સાથે, લાલી સાથે. કબીર એને લઈને આવ્યા, પિતાને ત્યાંથી આવેલું ગાડું જતું રહ્યું. લાલીએ ઝૂંપડું જોયું અને રડવા માંડી કે હા અહીંયા રહેવાનું? જમીનદારનો દીકરો મારા પ્રેમમાં હતો, ભંગાર, મારા બાપની બુદ્ધિ ભ્રષ્ટ કે તારી જોડે પરણાવી. આવું ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે. 75 વર્ષે પણ માજી એમ કે મને તો બહુ માંગા આવતા હતા. ઠીક છે, પેલી રડવા માંડી. કબીરે કહ્યું તારે જવું છે જમીનદારના દીકરા પાસે, મૂકી આવું તને, તને સ્વીકારશે? તો કે હા મને સ્વીકારશે. કબીરે કીધું ચાલ. એટલે પેલી ફરી રડવા માંડી કે હવે આટલા સરસ કપડાં પહેરીને ગાડું તો ગયું, મારે કીચડમાં થઈને જવાનું. કબીરે કહ્યું બેસ જા મારા ખભે. ખભે બેસાડી. અંધારું થઈ ગયેલું. પસાર થતા હતા જંગલમાંથી એક પથ્થર આવ્યો અને કબીરનો પગ અથડાયો જોરથી. નાખ ઉખડી ગયો, પણ લાલીને પડવા ના દીધી. લોહી જાય પગમાંથી, પણ લાલીને પકડી રાખી. પછી ઉપર જોઈને પૂછ્યું તને વાગ્યું નથી ને, કંઈ થયું નથી ને? લાલીએ કહ્યું તમને વાગ્યું? તો કે હા થોડું વાગ્યું છે. નીચે ઉતરી જોયું, નખ ઉખડી ગયેલો, લોહી લુવાણ, માંસ બહાર આવી ગયેલું. એટલે લાલીએ રડવા માંડી અને કે મારે નથી જવું. અરે કે ક્યારની કહેતી હતી જવું છે જવું છે, હવે કે છે નથી જવું. લાલીએ કહ્યું કે જે માણસ કોઈને સોંપવા માટે મને આટલી સાચવી લઈ જાય, જો હું એની પાસે રહું તો મને કેટલી સાચવે. આ શ્રદ્ધા અને ભક્તિની પણ વાત આવી જ છે. કોકને સલાહ આપવા માટે તમે શ્રદ્ધા અને ભક્તિ કેળવો એ જરૂરી નથી. ગીતા શીખવે છે સ્વયંમાં શ્રદ્ધા, તારી જાતમાં શ્રદ્ધા રાખ. ઈશ્વર તો મૂર્તિ છે, રસ્તો બતાવશે. જીપીએસ અત્યારે બધા, દરેક માણસ ગૂગલ કરે રસ્તો જોઈ લો, રસ્તો જોઈ લો, જીપીએસ ઓન કરો. જીપીએસમાં ક્યાં ખાડા છે, ક્યાં મેટ્રોનું કામ ચાલે છે નહીં બતાવે. એ તો જાતે પસાર થશો તો જ ખબર પડશે. જિંદગીનું પણ આવું છે. ગીતા શીખવે છે સ્વયંમાં શ્રદ્ધા રાખો. दूसरों की जय से पहले खुद को जय करे. ગામ બધાને જય જય હો જય હો જય હો. કોઈ દિવસ તમારી જાત સાથે પણ વાત કરો. કેટલા બધા લોકોને તમે જુઓ, કાં તો ગાડીમાં રેડિયો ચાલુ હોય, ઘરમાં ટીવી ચાલુ હોય, નહીં તો પડોશીનો ફોન ચાલુ હોય, નહીં તો બાજુવાળા જોડે વાત કરતા હોય. નીચે શાક લેવા ઉતરે તો 1 કલાક વાત કરીને ઉપર આવે ને પછી કે મને ટાઈમ જ નથી મળતો. કેટલો સમય સ્વયં સાથે વિતાવો છો? કેટલી વાર જાત સાથે વાત કરો છો? કેટલી વાર સ્વયંનું પરીક્ષણ કરો છો? મેં જે કર્યું એ બરાબર કર્યું? સૂતા પહેલા 1 વાર આ જૈનો મિચ્છામી દુક્કડમ કે વર્ષે 1 વાર હું માનું છું રોજ કહેવું જોઈએ. સાંજ પડે ને આંખ બંધ થાય ને ત્યારે કહેવાનું કે મેં જે કર્યું ને એ બધા માટે મને ક્ષમા કરજે ને કાલે હું મારી ભૂલ રિપીટ ના કરું એટલું વરદાન આપ. નવી ભૂલ કરું પણ મારી એકની એક ભૂલ હું ફરી ન કરું. ગીતા એ શીખવે છે. સ્વયં સાથે ચર્ચા કરતા, સ્વયંમાં શ્રદ્ધા રાખતા. કેમ કે કૃષ્ણ કહે છે કે બધું છોડીને મારા શરણમાં આવો, પણ પુરુષોમાં તો હું અર્જુન છું, તો કોના શરણમાં જા? તારા પોતાના. બધું છોડીને મારા શરણે આવો એમ કે છે અને સાથે તરત જ કે છે કે પુરુષોમાં તો હું અર્જુન છું, તારા પોતાના શરણમાં જા, તારા પોતાનામાં શ્રદ્ધા રાખ, તારા પોતાનામાં વિશ્વાસ રાખ. તારું મન શું કહે છે? સ્વધર્મે નિધનમ શ્રેયમ. છેલ્લી વાત, પોતાના ધર્મમાં નિધન થાય એનાથી ઉત્તમ કશું નથી. આ પોતાનો ધર્મ એટલે શું? વૈષ્ણવ, જૈન, શૈવ. પોતાનો ધર્મ એટલે માણસ હોવાનો ધર્મ. તારો માણસ હોવાનો ધર્મ બજાવતા તારું મૃત્યુ થાય તો એનાથી ઉત્તમ આ જગતમાં કંઈ નથી. બધા કે હું ગાંધીમાં માનું છું, હું તો અહિંસામાં માનું છું. ટ્રેનમાં તમે રાત્રે 2 વાગે એકલા આવતા હો અને 4 જણા એક છોકરીને છેડતા હોય ત્યારે અહિંસા ના હોય, ત્યારે હિંસા જ હોય. ઊભા થઈને એક પંચ મારી દેવાનો ત્યારે અહિંસા ના હોય. અહિંસા ક્યારે હોય
કે જ્યારે પડોશી તમારા ઘરની આગળ કશું પાર્ક કરી જાય અને ત્યારે એને પંચ મારવા ના જવાય, એને વિનંતી કરાય કે સાહેબ તમારી ગાડી લઈ લો ને, મને કાઢતા તકલીફ પડે છે. આપણે ઊંધું કરીએ છીએ. 4 ગુંડા હોય ત્યારે હિંસા યાદ આવે અને એક નબળો હોય ત્યારે હિંસા યાદ આવે. આ ગીતા શીખવે છે. ક્યાં ધર્મ પાળવો, કયો ધર્મ પાળવો. અને છેલ્લી વાત જે મારે તમને કહેવાની છે કે તમારા ઘરમાં ક્યાંય પણ તમને એમ લાગે કે નાનું બાળક છે, પ્રશ્નો પૂછે છે, તો એને કોઈ દિવસ એવું ના કહેતા કે તને ના સમજણ પડે. 18 અધ્યાય સુધી અર્જુન પ્રશ્નો પૂછ્યા કરે છે અને કૃષ્ણ ઉત્તર આપ્યા કરે છે. વચ્ચે ક્યાંય એમ નથી કહેતા કે ચૂપ રે, ચલો બસ હવે થઈ ગયું. એના તમામ સવાલોના ઉત્તર આપે છે. ગીતા શીખવે છે સવાલોના જવાબ આપતા, તમારા મનમાં જાગેલી ક્યુરિયોસિટીને શમાવતા. બાળક કંઈ પણ પૂછે તો એની ક્યુરિયોસિટીને શમાવવાનો પ્રયત્ન કરજો. તમને જે આવડે, જે સમજાય એવા જવાબ આપજો. એમ નહીં કહેતા કે તને સમજણ ના પડે, બસ હવે ચાલો, કેટલા સવાલ પૂછે છે. આપણે બધા આપણા છોકરાઓને આવું કરીએ છીએ. બહુ ભાઈ માથું ખાઈ ગયો. અગત્યનું એ છે કે તમારા સંતાનને જ્યારે તમે ઉત્તરો આપો છો ત્યારે ક્યાંક તમે પણ તમારા સવાલના ઉત્તરો શોધતા શીખી જાઓ છો. ગીતા ઉપર સુંદર પુસ્તકો લખાયા છે. સ્વામી સચ્ચિદાનંદનું ગીતા ચિંતન નામનું એક પુસ્તક છે, સાદું સરળ. ગાંધીજીએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે અનાસક્તિ યોગ. વિનોબા ભાવે ગીતા ઉપર પ્રવચનો કર્યા છે જેનું નામ ગીતા પ્રવચન. રજનીશના 6 ભાગમાં ઓડિયો પણ છે અને પુસ્તક પણ છે જેનું નામ છે ગીતા દર્શન. ટિળકની ગીતા છે ગીતા રહસ્ય, જે પ્રમાણમાં અઘરી છે, થોડું વાંચ્યા પછી વાંચજો. ગીતાના અધ્યાય વાંચી જવા એ ગીતા વાંચવી નથી. ગીતાની સમજણ વાંચવી એ ગીતા વાંચવી છે. અને આટલા લોકોએ એમની રીતે ગીતા સમજાવી છે. હું એવું માનું છું કે એક દિવસ શાંતિથી એક નાનકડું પુસ્તક લઈને પણ જો ગીતાને સમજવાનો પ્રયત્ન કરશો તો મારો અહીંયા આવ્યાનો ધક્કો, 1.25 કલાક બોલ્યાનું કોઈ પ્રયાસ સફળ થશે. બાકી હું બોલી, તમે સાંભળ્યું, તાળીઓ પાડી, ઘેર ગયા, 4 જણને ફોન કર્યા અને કહ્યું કાજલબેન બહુ સારું બોલ્યા. શું બોલ્યા એ સમજ્યા નહીં પણ બોલ્યા સારું. એવું નહીં કરતા. પ્લીઝ પૂછો. નથી મારી નાખતા. મેં નથી માર્યા. હા, પણ સાચા ખોટાનો નિર્ણય કરનારા આપણે કોણ? હા, પણ તમે પૂછો છો એટલે મારે જવાબ આપવો પડે ને. એ જવાબમાં નિર્ણય હોય. આમ કરાય અને આમ ન કરાય એવા જવાબો આપનારા આપણે કોણ? એ સ્થિતિમાં જે મુકાયા છે એ સ્થિતિમાં એણે કરેલો નિર્ણય એનો ઉત્તમ નિર્ણય છે. આપણે બધા જ પછીથી બહુ ડાયા થઈએ છીએ. આપણા મા બાપને, અરે યાર મલાડ પાસે પ્લોટ મળતો તો પપ્પાએ ના લીધો ડોબા જેવા. પણ ત્યારે એમની પાસે એ પ્લોટ જેટલા પૈસા નહોતા માટે ના લીધો. તમને આજે તમે બહુ ઇન્ટેલિજન્ટ લાગો છો કે બોલો પ્લોટ ના લીધો, સીતાએ ન જવું જોઈએ, સીતાએ આમ કરવું જોઈએ, અગ્નિ પરીક્ષા ન આપવી જોઈએ. આ બધા આજના રેફરન્સમાં અપાતા જવાબો છે. કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ નક્કી કરવાનો અધિકાર જગતમાં કોઈ પાસે નથી. માટે જ સ્વધર્મની વાત કરી છે. મારો ધર્મ હું બજાવું, તમારો તમે બજાવો. જ્યારે આપણે બીજા વિશે આવો પ્રશ્ન પૂછીએ છીએ ને ત્યાંથી જ કુરુક્ષેત્ર શરૂ થાય છે. કોણે શું કરવું જોઈએ એ વિશે જ્યારે આપણે નક્કી કરવાનું શરૂ કરીએ છીએ ત્યાંથી લડાઈ શરૂ થાય છે.
મારે શું કરવું જોઈએ એટલું જ મારે નક્કી કરવાનું, ને મારો અધિકાર જ એટલો છે, એની બહાર મારો અધિકાર જ નથી. મારો અધિકાર મારા પૂરતો છે. આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે બીજા લોકો વિશે નિર્ણયો ખૂબ કરીએ છીએ. ફલાણાની દીકરી રાતે 2 વાગે આવે છે, બોલો બેન તમારી દીકરી એના રૂમમાં સૂઈને વોટ્સએપ કરે છે, ઘેર આવી જાય છે, પેલી નોકરી કરીને આવે છે, એને બોયફ્રેન્ડ નથી. તમારી છોકરી જે ઘરમાં સૂતી છે ને એને બોયફ્રેન્ડ છે, પણ દેખાય છે શું કે પેલી 2 વાગે આવે છે. પ્રશ્ન એ છે કે બીજાએ શું કરવું એ વિશે આપણી પાસે ચોક્કસ નિયમાવલી છે, પણ આપણે શું કરી રહ્યા છીએ એ તપાસવાનો નથી આપણી પાસે સમય કે નથી આપણી માનસિક તૈયારી. માટે જ ગીતા શીખવે છે કે ભીતર ઉતરો, તમારું પરીક્ષણ કરો, તમારી જાતને પૂછો કે આમ કરાય કે આમ ન કરાય. આપણે નથી મારી નાખતા તો આપણે નહીં મારી નાખવાના. આપણા ભાઈને જો જમીન જોઈતી હોય, આપણો ભાઈ જે દિવસે એમ કે આખું મકાન મારે જોઈએ છે અને તમે સહી કરી આપી શકો તો તમે સાચા. એક ક્ષણમાં તમારો પગ આવે, એ પ્લેટફોર્મ પર તમે ઊભા રહો અને જો તમે આવો કોઈ નિર્ણય કરી શકો તો તમને સલામ કરી શકાય. બાકી એમણે એવું કરવું જોઈએ કે નહીં એ કહેનારા તો બહુ જ. હું ઘણી વાર કહું છું કે બનાવેલી ફિલ્મ છે ને બધા વધુ સારી બનાવી શકે. તમે જોવા જાઓ ને ત્યારે તમે એમાંથી 100 અવકા કાઢો, આમ કરાય ને આણે આવું નહોતું કરવા જેવું, આમ કરવા જેવું હતું. કન્યાનો બાપ હોય ને સાહેબ, એને જેટલી ગાળ પડે ને એટલી જગતમાં કોઈને ન પડે. એ ટિંડોળા બટાકાનું શાક કરાવે ને તો કે કાજુ કારેલાનું કરવું જોઈતું હતું, અને કાજુ કારેલાનું કરાવે ને તો લોકો એમ કે આ પોતાનું પૈસા બતાવે છે કાજુ કારેલા કરીને. આ તો સિઝન જ ટિંડોળાની છે, ટિંડોળા કરવા જોઈએ. જે કરો એમાં વાંધો છે, જગત જ આનું નામ છે સાહેબ. પણ એણે પોતાના પેર ઓફ શૂઝમાં ઊભા રહીને નિર્ણય કર્યો કે મારે કાજુ કારેલા કરવા છે, ટિંડોળા કરવા છે, ભાવે તો ખાઓ અને નહીં તો ઘેર જઈને ખીચડી મૂકજો. એઝ સિમ્પલ એઝ ધેટ. So this is what I have learnt and this is what I have been doing. I never judge people. Stop judging. That's what Gita teaches. Don't judge anybody. You are no one to judge anybody. કૃષ્ણ ક્યાંય એમ કહેતા નથી કે આ સાચું અને આ ખોટું. એ એમ કહે છે કે તારો ધર્મ છે, ઊભો થા ને લડ.